કેટલાક સમયના અંતે મુદ્દલ અને વ્યાજ મુદ્દલનો ગુણોત્તર આપણે સમજીએ મુદ્દલ અને વ્યાજ મુદ્દલ મુદ્દલ અને વ્યાજ મુદ્દલનો ગુણોત્તર 4/5 છે 3 વર્ષ બાદ આ ગુણોત્તર 5/7 થઈ જાય હવે સમજો પહેલું સ્ટેપ મારું કયું મુદ્દલ એક હરખી હોવી જોઈએ રકમ કંઈક ખબર હોય ને તો વ્યાજ મુદ્દલ મળે તો તમને વ્યાજનો દર મળે અમારે રકમ હરખી કરવી અહીં 4 છે અહીં 5 છે બેન હરખું કરવું હોય તો આને 5 વડે ગુણી નાખું અને આને 4 વડે ગુણી નાખું આ બેન વારાફરતી આમથી આમ આને આના વડે આના વડે ગુણી નાખું બે હરખા થઈ ગયા હવે જો આખાને ગુણવા પડે 5 ચોક 20 5 ગુણ્યા 5 25 5 ચોક 20 7 ચોક 28 હવે સમજો તો મુદ્દલ હરખી 20 રૂપિયા વ્યાજ મુદ્દલ 25 માંથી 28 રૂપિયા છે 3 રૂપિયા વ્યાજ મળ્યું ઓકે સૂત્ર કયું એક જ સૂત્ર સાહેબ I બરાબર PRN છેદમાં 100 I એટલે આપણું વ્યાજ કેટલું છે તો 3 રૂપિયા P એટલે મુદ્દલ કેટલી તો 20 રૂપિયા R એટલે વ્યાજનો દર સાહેબ મેળવવાનો N એટલે વર્ષ કેટલા તો 3 છેદમાં 100 3 કેન્સલ 20 50 તો R બરાબર 5% તો વ્યાજનો દર કેટલો આવશે 5%